વલસાડના સિવિલ હોસ્પિટલની સામે આવેલ અવાવરૂ જગ્યામાંથી એક મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વલસાડની સિવિલ હોસ્પિટલની સામે આવેલ એક જગ્યામાં મોડી રાત્રે મહાકાય અજગર આવી પહોંચતા નજીકમાં રહેતા સુનિલભાઈએ ઘટનાની જાણ એનિમલ રેસ્ક્યુ કરનાર મેહુલભાઈ રાઠોડને કરી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ મેહુલ રાઠોડ અને સિડનભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અજગરનું રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ મહાકાય અજગર જંગલ ઝાડવામાં હોવાને કારણે ભારે જહેમત કરી મેહુલભાઈ રાઠોડે અંતે અજગરને ઝડપી પાડ્યો હતો અને સાથી મિત્ર સિડનની મદદથી તેને બહાર મુખ્ય માર્ગ ઉપર લાવી લંબાઈ માપતા લંબાઈ 8 ફૂટ હોવાનું જણાવ્યું હતું. એનિમલ રેસ્ક્યુ ગ્રુપના મેહુલ રાઠોડે જણાવ્યું હતું કે વલસાડ સિવિલ હોસ્પિટલના આસપાસના વિસ્તારમાં છેલ્લા 1 મહિનામાં કુલ 5 અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આસપાસ નાળા અને વાડીઓ અને જંગલ ઝાડવાઓ વિસ્તાર હોવાથી અજગર શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વલસાડના કોઈપણ વિસ્તારમાં અજગર અથવા અન્ય કોઈપણ સરીસૃપ પ્રાણીઓ કે વન્ય પ્રાણીઓ દેખાય તો 8306152705 મેહુલ રાઠોડને સંપર્ક કરી શકો છો.